સેક્સ્યુઅલ ડિઝાયર્સનું મૃત્યુ થાય છે એવું લાગે છે કે સેક્સ્યુઅલ અર્જીઝ અને ડિઝાયર્સની વસ્તુઓ તે પીછો નથી છોડી રહી. તેને તેની જગ્યા આપવામાં આવે છે. ઓ સ્ત્રી, કાલે આવજે. બરાબર સમજો, લોકધર્મ માટે આ બહુ મોટી વસ્તુ છે અને મહાપાપ છે. અવિવાહિત છે બાળક, એટલે કે પર સ્ત્રીનું આ ચિંતન કરે છે. રૌરવ નરકમાં સરશે. જેટલા આ વિવાહિત લોકો હોય છે આમને તો ઘરે બેઠા સેક્સ ઉપલબ્ધ છે અને મોઢું એમનું કેવું છે? મોઢું એમનું આવું છે. બલકે લગ્ન પહેલા હોઈ શકે કે સીધો સાદો પણ ચહેરો હોય, લગ્ન પછી કેવો થઈ જાય છે તમે જ બનાવીને બતાવો. કેમેરો લગાવો, બનાવો, મોઢું બનાવો. આના માટે તમે આટલા વ્યાકુળ થઈ રહ્યા છો? આના માટે મરી રહ્યા છો? અને જે આ મુદ્દાને આટલો મોટો બનાવી રહ્યા છે એટલું જ ખબર પડે છે કે તેમની જિંદગીમાં સાર્થક કામ છે નહીં. વાસ્તવિક ધર્મ માટે આ બહુ મોટી વાત નથી, ના બહુ ખરાબ વાત છે, આ બહુ નાની વાત છે. પ્રણામ આચાર્યજી. આચાર્યજી, હું લગભગ 1 વર્ષ 5 થી 6 મહિનાથી ગીતા સત્રો સાથે જોડાયેલો છું અને ગીતા સત્ર સાથે જોડાયા પછી મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. પરંતુ એક જે વૃત્તિ છે, જે સેક્સ્યુઅલ ડિઝાયર્સની વૃત્તિ હોય છે, તે એવું લાગે છે કે એટલે કે તે એ રીતે પીછો નથી છોડી રહી, તે વારંવાર ખેંચે છે પાછળ. તેને તેની જગ્યા આપવામાં આવે છે. ઓ સ્ત્રી, કાલે આવજે. કાલે આવજે. ના કેમ પાડશો? ના પાડવાની કોઈ વાત નથી ને? એવું કોઈ પાપ છે કે ના પાડવી છે? લોકધર્મ થોડી છે કે સ્ત્રીને અડી જશો તો નરક ચાલ્યા જશો. બેટા, વીર્યની રક્ષા કર, ટાંકીમાં ભર. સમજમાં નથી આવતું અહીં. ધર્મો રક્ષતી રક્ષિતા કે વીર્ય રક્ષતી રક્ષિતા? પણ તેને તેની જગ્યા આપવાની હોય છે ને. છેલ્લી જગ્યા છે. કામ કરો. જિંદગીમાં આટલા બધા કામ છે. બધા કામ તમારા પતી ગયા હોય તો હવે એ કામમાં લાગી જાઓ. વૃત્તિ જ તો છે, પ્રાકૃતિક વૃત્તિ છે, જેથી પ્રજનન થતું રહે અને બધી પ્રજાતિઓ પોતપોતાનો વંશ આગળ ચલાવતી રહે. આ જ છે, આના માટે જ છે, અને તો કંઈ છે નહીં. અને કારણ કે પ્રકૃતિને આ વાત બહુ મહત્વની લાગે છે તો એટલે જ આપણા અંદર પણ તે આને બહુ મહત્વનું બનાવી દે છે. જુવાન લોકોની અંદર સેક્સ કરવું છે તે તમે ફક્ત એટલે જ કરી રહ્યા છો તમને ખબર પણ નથી, જેથી એક બાળક પેદા થઈ જાય. જો કે જ્યારે તમારામાં ભાવના જાગે છે તમે ક્યારેય એવું નથી વિચારતા કે આનાથી બાળક થાય. પણ પાછળ જે બેઠી છે માયા, તેનો બસ આટલો જ ઈરાદો છે. આ થઈ જાય તો આનાથી તમારું DNA આગળ વધતું રહેશે. તે તેનો ઈરાદો હશે. તમારો શું ઈરાદો છે? તમારો શું ઈરાદો? તમે તમારા ઈરાદા જુઓ ને કે તમારી પાસે કેટલો સમય છે, કેટલી ઊર્જા છે અને તમારે કેટલા કામ કરવાના છે અને આ કામોમાં આ કામની શું જગ્યા છે. બરાબર સમજો, લોકધર્મ માટે આ બહુ મોટી વસ્તુ છે અને મહાપાપ છે. અવિવાહિત છે બાળક, એટલે કે પર સ્ત્રીનું આ ચિંતન કરે છે. રૌરવ નરકમાં સળશે. અવિવાહિત છે તો એટલે બધી સ્ત્રીઓ પછી પરાઈ છે આના માટે? તો આ તો જઈને બિલકુલ જે છેલ્લું નરક છે તેમાં સડવાનો છે. વાસ્તવિક ધર્મ માટે આ બહુ મોટી વાત નથી, ના બહુ ખરાબ વાત છે, આ બહુ નાની વાત છે. અને જે નાની વાતો હોય છે તેમને નાની જ જગ્યા આપવામાં આવે છે. વાસ્તવિક ધર્મ તમને પૂછશે એમ કહી દો કે તમારી જિંદગી તમને પૂછશે. યાર, આ વસ્તુ તો બધાને મળેલી છે. માણસોને છોડી દો, ગધેડા, કૂતરા, ડુકર બધાને મળેલી છે આ તો. આમાં જ જો બહુ હોત
તો બધા તરી ગયા હોત. પાગલ માણસ પાગલ સ્ત્રી પણ મળી જાય છે તો તે પણ સેક્સ કરી લે છે, સંતાનો પણ થઈ જાય છે તેમના. આ વસ્તુ તો એવી છે જે બધાને મળેલી છે. આના મળવાથી કોઈને કંઈ મળી ગયું હોત તો બધા તરી ગયા હોત ને. આ જેટલા આ વિવાહિત લોકો હોય છે આમને તો ઘરે બેઠા સેક્સ ઉપલબ્ધ છે અને મોઢું એમનું કેવું છે? મોઢું એમનું આવું છે. જો આટલી જ વાત મોટી હોત, વિજાતીય શરીર પામી જવું, તો પછી લગ્ન કરતા જ બિલકુલ બધા બુદ્ધ બની જાત. જુઓ, દુનિયાની સૌથી મોટું વરદાન આપણને મળી ગયું. સ્ત્રીનું શરીર, પુરુષનું શરીર મળી ગયું. કેટલી મોટી વસ્તુ મળી ગઈ. હવે બીજું શું કરવું છે? પણ આ તો બધાને મળેલી છે. બધાને મળેલી છે. બધા ગૃહસ્થ છે, બધા વિવાહિત છે, બધાને મળેલી છે આ વસ્તુ. અને મળેલી છે. મોઢું કેવું છે એમનું? બલકે લગ્ન પહેલા હોઈ શકે કે સીધો સાદો પણ ચહેરો હોય, લગ્ન પછી કેવો થઈ જાય છે તમે જ બનાવીને બતાવો. કેમેરો લગાવો, મોઢું બનાવો. આના માટે મરી રહ્યા છો? ક્ષુલ્લક વસ્તુ છે. 2 રૂપિયાની વસ્તુ છે. 2 રૂપિયા મળી પણ ગયા તો મોટી વાત નથી. 2 રૂપિયા ના પણ મળ્યા તો મોટી વાત નથી. કોઈ મહાપાપ નથી. મહાપાપ તો કોઈ મોટી વસ્તુને કહેવામાં આવે છે. આ મોટી વસ્તુ છે જ નહીં. આ તુચ્છ વસ્તુ છે. એટલી તુચ્છ વસ્તુ છે કે આપણી પાસે આના માટે સમય નીકળવો જ જોઈએ નહીં. અને ક્યારેક સમય નીકળી પણ ગયો તો કોઈ વાત નહીં. સમસ્યા બસ ત્યારે છે જ્યારે આ તુચ્છ વસ્તુને બહુ મોટી વસ્તુ બનાવી લો. અને બહુ મોટી વસ્તુ 2 રીતે બનાવવામાં આવે છે. એક મહાભોગ કરીને અને એક મહાદમન કરીને. તો લોક ધર્મમાં જે ગૃહસ્થ હોય છે તેઓ મહાભોગમાં ઘૂસી જાય છે. 10 સંતાનો. અરે ઘણા બધા તો જે પાછલી જ સદીમાં જેમને બહુ પૂજવામાં આવે છે લોક ધર્મમાં, કે આપણા તત્કાલીન આ ભક્તો છે, તેમના અડધો ડઝન, એક ડઝન સંતાનો છે. અને આ કહેવાય છે મહાભક્ત. તમે ભક્તિ કોની કરી રહ્યા છો? ભક્તિ તો ઠીક છે, પણ કાં તો મહાભોગ નહીં તો મહાદમન. મહાદમન માટે કોણ જોઈએ? પછી બાબાજી જે જણાવે છે, બ્રહ્મચર્ય કરો અને નાડું જોરથી બાંધો. ક્ષુદ્ર વાત છે, તુચ્છ વાત છે. આને લઈને આટલા કેમ તમે વ્યથિત થઈ ગયા? અને જે આ મુદ્દાને આટલો મોટો બનાવી રહ્યા છે એટલું જ ખબર પડે છે કે તેમની જિંદગીમાં સાર્થક કામ છે નહીં. તમે આ તો જણાવી રહ્યા છો, હું કંઈ પણ કરું, વાસના મારી પાછળ ભાગે છે. વાસના તમારી પાછળ જે ગતિથી ભાગે છે, તમે રામની પાછળ તેનાથી બમણી ગતિથી ભાગો. રામ એટલે સમ્યક કામ. પણ તેના પછી પણ જો જીવનમાં કોઈ સાચો માણસ આવી ગયો છે, તેની સાથે શારીરિક સંબંધ બની રહ્યો છે, તો કોઈ પાપ થોડી કરી દીધું તમે? હા, પાપ ત્યારે છે જ્યારે આ જ વસ્તુને જિંદગીનું કેન્દ્ર બનાવી લો અને કહી દો આ જ બધું છે અને તું આવી ગઈ છે, નૂર આવી ગયું છે અને તું જસને બહારા છો. શું છો? ફુવારો છો? છુહારા છો? ચાટી રહ્યા છે. જિંદગી ગંધાઈ ગઈ પૂરી. અને કહી રહ્યા છે પોતાની જાતને, આપણે પ્રેમી છીએ. મોહબ્બત થઈ ગઈ. શું મોહબ્બત થઈ? શું કરી રહ્યા છો? આચાર્યજી, એમાં એક વસ્તુ એ થઈ છે કે મેં પેલી એક બુક વાંચી હતી તમારી બોડી ઇન્ટિમસી એન્ડ સેક્સ વાળું. તો એ વાંચ્યા પછી જો એટલે કે એક્ટ છે તેનો દિમાગમાં એટલો નથી આવતો, માઇન્ડમાં જાય છે. એટલે કે એવું નથી કે લાઈક આઈ ગેટ ઇન્વોલ્વડ વિથ, એવું બિલકુલ નથી. તે છે જ નહીં. તે એવર્ઝન નહીં, એટલે કે તે અનબોધડ થઈ ગયું. તે વસ્તુ માટે એક બીજો માણસ પણ જોઈએ. તે કેવી રીતે થશે? મોટા ભાગના જ્યારે હિન્દુસ્તાનમાં જુવાન માણસ બોલે છે કે મારી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે, તેનો અર્થ એ નથી હોતો કે તેઓ સેક્સ કરી રહ્યા છે. તેનો અર્થ છે કે તેઓ બેસીને
તમારી પાસે ખાલી સમય કેમ છે? બોલી રહ્યા છો ને, માઇન્ડની વાત છે. તમારું માઇન્ડ ખાલી કેવી રીતે છે? વિચાર પણ સમય લે છે. તે સમય તમને મળ્યો ક્યાંથી? અચ્છા, અહીં બેઠા હતા હમણાં પણ તમે પાછલા 2 કલાકમાં પણ આ જ કરી રહ્યા હતા? સાચું કહો. નહોતા કરી રહ્યા. ત્યારે કેમ ના કર્યું? અહીં કંઈક સારું હતું એટલે. આ જ છે ને. આ ઘસાઘસી, મરમૂત્ર જે પણ છે, મારે નિંદા નથી કરવી તેની. અમે થોડા કહીએ છીએ કે આમાં તમે પાપમાં સરશો અને હાય. પણ એક બહુ સાધારણ જાનવરના તળની તે વાત છે. નથી જોતા કૂતરા, કબૂતર, બિલાડી, ભેંસ, ગાય બધા કરી રહ્યા છે. સારી ખરાબ વસ્તુ તો નથી, તે નાની વસ્તુ છે. તો તે નાની વસ્તુથી સારું તમને કંઈ નથી મળી રહ્યું જિંદગીમાં શું? અને શરીરમાં ઉર્જા બહુ છે તો જાઓ કલાક 2 કલાક રમત રમ્યા કરો કોઈ કાબેલ પ્રતિસ્પર્ધી સાથે. તે જ્યારે દોડાવશે તો આપણે જોઈશું કે કેવી રીતે તમને સેક્સ્યુઅલ વિચારો આવે છે. અથવા જીમ ચાલ્યા જાઓ કોઈ જલ્લાદ જેવા ટ્રેનર પાસે. હેવી વર્કઆઉટ પછી તો આ બધા ખ્યાલ નથી રહેતા. એટલે કે સમજો ને, આ ઉર્જાની ચોરી કરી રહ્યા છો. તે જ્યાં લગાવવી જોઈએ ત્યાં નથી લગાવી રહ્યા. તો તે ઉર્જા અહીં ઘૂમે છે. અને બિલકુલ આમ કોમળ ચહેરો તો તમે વિચારતા જ નથી. થાક્યા કરો, બરાબર થાક્યા કરો. જિંદગી થાકવા માટે જ છે. આ શું કરશો નહીં તો ઉર્જા લઈને મરશો. કાલે કહી રહ્યા હતા ને, મીણબત્તી જોઈએ જે બંને છેડા પર સળગી રહી હોય. સળગવા દો, બચાવો નહીં. અને બહુ જ્યારે મન રૂમાની થયા કરે તો કપલ્સ તરફ જોઈ લીધા કરો અને તેમની દુર્ગતિ જુઓ. આપોઆપ શાંત થઈ જશો. ધીરે ધીરે ઓછું થતું જાય છે. હા, પેલો પોતાનો ચહેરાનો ફોટો લઈને તેનું ડીપી બનાવી લો. એ પૂછ્યા કરો, આવું થવાનું છે શું? ધન્યવાદ.